जय श्री कृष्ण। स्वागत है तमारू अमारा रेसिपीना नवा विडियो में। तो जो आज આપણે બનાવવાના છીએ एकदम स्वादिष्ट અને પૌષ્ટિક એવા બાજરીના પુડલા, જે નાસ્તા માટે એકદમ પરફેક્ટ છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે અને આવી વરસાદની ઋતુમાં તો તે બાળકોને ખૂબ જ ગમે છે। તો મેં અહીંયા વેજીટેબલમાં એક ગાજર અને બે મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધેલી છે। તેમને ચાલ કાઢી અને આવી રીતના ઝીણું ખમણી લેવાનું છે। તે એકદમ આપણે ઝીણું જ ખમણવાનું છે, જેથી તે બેટરમાં સરસ રીતના મિક્સ થઈ જાય અને પુડલા બનાવતી વખતે તે સરસ રીતના ચડી પણ જાય। તો પછી મેં અહીંયા બે મરચી, એક આદુનો ટુકડો અને 6 થી 7 લસણની કળી લઈ લીધેલી છે। તેને આપણે સરસ રીતના ખાંડી લેવાની છે। પછી આપણે બેટર બનાવવા માટે એક બાઉલમાં 2 વાટકી જેટલો બાજરીનો લોટ, તમે આમાં બીજો પણ કોઈ લોટ એડ કરી શકો છો। મેં અહીંયા ખાલી બાજરીનો લોટ જ લીધેલો છે। પછી આપણે વેજીટેબલ માટે પણ કોઈ પણ વેજીટેબલ એડ કરી શકીએ છીએ, જો આપણને જે ભાવતા હોય તે પ્રમાણે। મેં અહીંયા ગાજર, ડુંગળી અને આદુ મરચાંની પેસ્ટ પણ આપણે જે રીતના તીખું ખાતા હોય તે રીતના આપણે નાખી શકીએ છીએ। જો બાળકોને ખાવાનું હોય તો આપણે મીડિયમ તીખા કરી શકીએ છીએ, જેથી બાળકો ખાઈ શકે। તો પછી આપણે તેમાં બધા સૂકા મસાલા નાખી દેવાના છે, જેમાં આપણે 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર અને ચપટી જેટલી હિંગ નાખી દેવાની છે। અને પછી જો ગરમ મસાલો નાખતા હોય તો આપણે 1 ચપટી જેટલો ગરમ મસાલો નાખી દેવાનો છે। અને પછી સ્વાદ પ્રમાણે નિમક નાખી અને પછી સરસ રીતના બેટર બનાવવા માટે આપણે તેમાં 1 વાટકી જેટલું પાણી નાખી દેવાનું છે અને 2 વાટકી જેટલી ખાટી છાશ નાખવાની છે। જો તમે છાશ ન નાખો તો પણ ચાલે। અહીંયા મેં છાશ લીધેલી છે, જેથી એમનો ટેસ્ટ એકદમ મસ્ત લાગે। તો પછી આપણે છાશ નાખી અને સરસ રીતના મિક્સ કરી લેવાનું છે। બેટર એકદમ જાડું પણ ન હોય અને એકદમ પાતળું પણ ન બને, તે રીતના આપણે સરસ રીતના બેટરને બનાવી લેવાનું છે। અને પછી તેમાં આપણે ઉપરથી કોથમીર નાખી અને સરસ રીતના મિક્સ કરી અને 10 થી 15 મિનિટ માટે મૂકી દેવાનું છે, જેથી બાજરી અને બધા વેજીટેબલ સરસ રીતના મિક્સ થઈ જાય અને બેટર પણ સરસ રીતના બની જાય। પછી મેં અહીંયા પુડલા બનાવવા માટે અહીંયા ઢોસાની પ્લેન લીધેલી છે। પછી તેમાં આપણે બેટરને નાખી અને સરસ રીતના આવી રીતના ગોળ એવો પુડલો બનાવી લેવાનો છે અને એકદમ પતલો રાખવાનો છે, જેથી કરીને તે સરસ રીતના ચડી જાય। અને આપણે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ રાખવાની છે। પછી આપણે આવી રીતના એક સાઈડ ફેરવી અને ઉપરથી તેલ લગાવી લેવાનું છે। તેલ હંમેશા ઓછું નાખવાનું છે, જેથી કરીને તે સરસ રીતના બની જાય। અને પછી આપણે બીજી સાઈડ પણ આ જ રીતના તેલ લગાવી દેવાનું છે અને પછી તેને એકદમ મીડિયમ ફ્લેમ પર ચડવા દેવાના છે। તો સરસ રીતના બની ગયો છે। તમે આને ગ્રીન ચટણી કે સોસ કોઈ પણ સાથે ખાઈ શકો છો। તો જો તમે શેની સાથે ખાશો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે। તો ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।